અમદાવાદની અસલાલી પોલીસે પાન મસાલાના ગોડાઉનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ કરી છે। 7 એપ્રિલ 2026ના રોજ અજાણ્યા ઈસમો ગોડાઉનનું શટર તોડી રજનીગંધાના પાર્સલો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેને પગલે પોલીસે ઘટના સ્થળે અને આસપાસના 50થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચોરીમાં વપરાયેલી ગાડીનો નંબર મહારાષ્ટ્રનો હોવાનું સામે આવતા એક વિશેષ ટીમને ભિવંડી રવાના કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસે અખ્તર અલી શેખ અને મોહમ્મદ અનસને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આશ્રમ રોડ ઉપર વૃદ્ધને છરી બતાવી લૂંટ ચલાવનાર રિક્ષા ગેંગના 3 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। જૂના વાડજમાં રહેતા વૃદ્ધ નાણાંની જરૂર હોવાથી રાજકોટ તેમના સગાને ત્યાંથી 1 લાખની રોકડ લઈને પાલડીથી રિક્ષામાં બેસીને ઘરે જતા હતા, ત્યારે આશ્રમ રોડ પર રિક્ષા ચાલકે તેમના સાગરીતો સાથે મળીને વૃદ્ધને છરી બતાવી રોકડ રકમની લૂંટ કરી હતી, જે બાબતે ગુનો નોંધાતા સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો। દહેગામ તાલુકાના કડજોદરા ગામે યુવતીની છેડતી જેવી સંવેદનશીલ બાબતે 2 પરિવાર વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે। યુવતીની છેડતી બાબતે 2 જૂથ આમને સામને આવી ગયા હતા, ત્યારે આ હિંસક અથડામણમાં બંને પક્ષના 6 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના મોભી ચંપુસિંહ ઝાલાનું અચાનક નિધન થતાં સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો છે, ત્યારે આ અંગે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી,